સમાચારોમાં આગળ વધીશું। હવે સમાચાર કોરોના વાયરસને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। એશિયાના ઘણા દેશોમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે। એશિયાના અનેક દેશોમાં ફરી એકવાર કોરોનાની નવી લહેર શરૂ થઈ છે। સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડ જેવા દેશોમાં નવા કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। આ વખતે સંક્રમણ માટે ઓમિક્રોનના નવા વેરિયન્ટ JN1 અને તેનો સબ વેરિયન્ટ LF7 અને NB1.8 ને જવાબદાર માનવામાં આવી રહ્યા છે। મે મહિનાની શરૂઆતમાં સિંગાપોરમાં 14,000થી વધુ કેસ નોંધાયા હતા। એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં આ સંખ્યા 11,100ની આસપાસ હતી। અહીં કેસમાં 28%નો વધારો થયો છે। તેમજ હોસ્પિટલ્સમાં રોજ દાખલ થતા દર્દીઓની સંખ્યામાં 30%નો વધારો થયો। કોવિડ JN1ના લક્ષણો શું છે, જાણી મારા સહયોગી ગીતા વઘાડિયા પાસેથી। ગીતા, ધ્વનિ, જે JN1 કે જેના લક્ષણોની વાત કરીએ તો માથાનો દુખાવો રહેવો, તાવ આવવો અને આંખોમાં બળતરા થવી। આ સાથે જ સૂકી ઉધરસ થવી પણ એક લક્ષણ છે। સ્વાદ કે પછી ગંધ ન આવવી એ પણ એક લક્ષણ જોવા મળી રહ્યું છે। કોવિડ JN1ના લક્ષણોમાં ગળામાં દુખાવો રહેવો અને સતત થાક અનુભવવો કે પછી સ્નાયુઓમાં પણ દુખાવાનો અનુભવ થવો આ તેના લક્ષણો છે। તેની સાથોસાથ ઝાડા અથવા તો ઉલટી થવી આ પણ લક્ષણો જોવામાં આવી રહ્યા છે। એટલે કે એશિયાના દેશોમાં જે હાલ JN1 જોવા મળી રહ્યા છે તેના લક્ષણો। ધ્વનિ।